આજનો વ્લોગ રાતથી શરૂઆત થાય છે, પણ બીજી રાતથી. એટલે આ દિવસની રાત નહીં. મને રાતે લાગી હતી બહુ જ ભૂખ, રાતના 2 વાગે. એટલે મેં પહેલાં બનાવી મેગી. આનું ખાલી કહેવાનું હોય કે 2 મિનિટમાં મેગી બની જાય. કોઈ દિવસ 2 મિનિટમાં ન બને. જી આ લોયામાં ખાવાની મજા છે મેગી, એ તો એકયમાં ન આવે. મસ્ત ગુડ ગર્લની જેમ હું સૂઈ ગઈ. સવારે ઉઠું, સવારે નહીં બપોરે મેં ઉઠીને જોયું તો દીદી તો રસોડામાં આલુ પરોઠા બનાવે. મેં કીધું ઓ શું વાત છે, આલુ પરોઠા બનાવો. મને તો બહુ જ ભાવે. પછી એને મને મોકલી નીચે બ્લિન્કિટમાંથી, અને બટર ને ચીઝ ઓર્ડર કર્યું હતું એ લેવા. હું ગઈ લેવા, ટ્રેન ઉપર આવી તોય મને 2 મિનિટ થવા હકેથી 2 વાત નહોતી. હાલ તું મારી હેલ્પ કરાવ. તોય મેં નાની બેન સમજીને કરાવી દીધી હેલ્પ, કે હું કહું ને એટલું કરતી જાતો. મેં કીધું ઓકે ઓકે ઓકે. તો આ કામમાં મજા આવતી હતી ને એટલે કરતી હતી, બાકી કાંઈ હું આ કામ ન કરું. પછી ફાઇનલી એને મારી માટે બનાવ્યા આલુ પરોઠા. મેં ખાધું. પછી મારી મમ્મી મને રોજ એમ કહે કે તું પાણી જ નથી પીતી, પાણી જ નથી પીતી, પાણી જ નથી. પછી મમ્મીએ મને હાથમાં પકડાવી એક બોટલ અને એમ કીધું કે રોજ આ 2 વાર બોટલ ખાલી કરવાની એમ પીને. આખા દીના માંડ 2 ગ્લાસ પાણી પીતી અને એમાં 2 બોટલ હું કેમ ખાલી કરી લઉં. થી કરવું પડશે, બીજું તો શું કરું. પછી દીદીને ખાવી હતી પાણીપુરી, હું ગઈ હતી એની ભેગું. આજે મારે નથી ખાવી, હું કેવી સાઈડમાં શાંતિથી બેઠી. અને સાચે કામે નથી જ ખાતી, કારણ કે પછી એક વસ્તુ રોજ રોજ ન ખાઈ શકી ને, એટલે એને ખાવી હતી તો એને ખવડાવી. પછી અમે મમ્મી કાલે છે ને દાળ ભાત બનાવવાની, તો એને લીંબુ લાવવાનું કીધું હતું. ભાઈ પાસે લીંબુ નહોતા એટલે અમે 1 લીંબુ લઈને આવ્યા, એ પણ કાચું. પછી હું મમ્મી ભેગું આટો મારવા ગઈ, અને ગાંઠિયા લેવા હતા તો ગાંઠિયા લઈને આવ્યા. પછી મમ્મીએ મને રીંગે આટો મરાવ્યો. આજે મને રાતે તો કંઈ ખાવાની ઈચ્છા નથી, એટલે મેં મારો આઈસ્ક્રીમ ખાધો. બસ આજ માટે આટલું જ. મળીએ કાલના બીજા મિની વ્લોગમાં. ટાટા બાય બાય, રાધે રાધે, જય માતાજી.